Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આગળ વધીએ. આકરો ઉનાળો આવે એટલે ઠંડો આઈસ્ક્રીમ ખાવો સૌ કોઈને ગમે, પરંતુ આ આઈસ્ક્રીમ તમારી તબિયત ખરાબ કરી શકે છે. જી હા, જે પ્રમાણે વિગતો મળી રહી છે, ગમે ત્યાંથી આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન. સુરતમાં 10 આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાની ટીમે 25 આઈસ્ક્રીમ વિક્રેતાઓની ત્યાં દરોડા પાડી નમૂના લીધા હતા. આ 25 પૈકી 10 એકમોના નમૂના નિષ્ફળ ગયા છે. આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. તો તમને વિગતો આપી દઈએ કે જ્યાં 25 પૈકી 10 એકમોના નમૂના નિષ્ફળ ગયા છે. આઈસ્ક્રીમ ખાવા લાયક ન હોવાનું લેબ રિપોર્ટમાં સામે આવ્યું છે. સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતો આપી રહ્યા છે. બળદેવ, આઈસ્ક્રીમ રસિયાઓ માટે તો આ સૌથી ચોંકાવનારા સમાચાર છે કે ગમે ત્યાં આઈસ્ક્રીમ ન ખાવું જોઈએ. 25 એકમો પર આ કાર્યવાહી થઈ છે. શું વિગતો મળી રહી છે? જે રીતે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે આઈસ્ક્રીમ જે પાર્લરો છે ત્યાંથી મોટા પ્રમાણમાં જે આઈસ્ક્રીમો હતી તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેની અંદર જે લેબોરેટરીની અંદર મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન સુરત શહેરના 10 પાર્લરો જે આઈસ્ક્રીમ પાર્લરો છે તેમના જે સેમ્પલો લેવાયા હતા તે ફેલ થયા હોવાની જે માહિતી છે તે મળી રહી છે. જે આઈસ્ક્રીમ જે છે ખાવા લાયક ન હોવાનું જે ઘટસ્ફોટ થયો છે, પાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે લેવાયેલા નમૂના હતા તે રિપોર્ટ હતા મોકલવામાં આવ્યા હતા. મહત્વની વસ્તુ છે, એક બાજુ જે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લોકો છે તે રાત્રિના સમયે જે છે પરિવાર સાથે જે આઈસ્ક્રીમ ખાવા, ઠંડી પીણી વસ્તુ ખાવા માટે નીકળતા હોય છે અને ત્યારે જ આ રીતની લોકો છે ભેળસેળ કરતા હોય છે અને તેના કારણે લોકોનું આરોગ્ય છે તે જોખમમાં મુકાતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા 25 થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાનો ત્યાંથી 29 આઈસ્ક્રીમોના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેની અંદર જે 10 નમૂના જે ફેલ થયા છે. જે અલગ અલગ જે દુકાનો છે તેમની સામે આજે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ મહત્વની વસ્તુ એ છે, ખાસ કરીને લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી બનતી હોય છે, કારણ કે લોકો પણ ગમે તે રીતે નાસ્તા જે વસ્તુ આરોગતા હોય છે અને લોકો જે છે લોકોના જીવના જોખમની અંદર પોતાના 2 રૂપિયા અથવા રૂપિયાની કમાણી માટે લોકોના જીવ છે તે જોખમમાં મૂકતા હોય છે. એટલે હાલમાં તો આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે 10 જે દુકાનો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ બળદેવ, સૌથી મહત્વપૂર્ણ એ રહેશે કે લોકોએ પોતાનું ધ્યાન રાખવું પડશે. ગમે ત્યાં આઈસ્ક્રીમ ખાતા પહેલા 25 પૈકી 10 એકમોના નમૂના નિષ્ફળ ગયા છે અને હવે આ જે 10 એકમો છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.